એકદમ છાતીની ધડકન વધી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, હાથ પગમાં પસીનો થઈ જાય, હાથ પગમાં ધ્રુજારી આવે, એટલે મનમાં એક જ વિચાર આવે, આ ક્યાંક હાર્ટ એટેક તો નથી ને? આવો અનુભવ ઘણા લોકોને થાય છે, પણ દરેક વખતે આ વસ્તુ હાર્ટ એટેક નથી હોતી. ઘણી વખત પેનિક એટેક પણ હોય. પેનિક એટેક એટલે શું? અચાનક હાર્ટબીટ વધી જાય, શ્વાસોશ્વાસ રૂંધાવા લાગે, છાતીમાં ટાઇટનેસ લાગે, આપણે ગુજરાતીમાં કહીએ તો છાતીના પાટિયા ભીસાય, ડર લાગે, ગભરામણ લાગવા માંડે, અને સામાન્ય રીતે આ પરિસ્થિતિ 10-15 મિનિટમાં શાંત થઈ જાય. જ્યારે હાર્ટ એટેકમાં છાતી ભારે લાગે, દુખાવો થાય, હાથ પગ જડબા અકડ થઈ જાય, દુખાવો લાગવા માંડે, ઉલટી થાય, ચક્કર આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે, અને ધીમે ધીમે તકલીફો વધતી જાય. આ વગર જો તમે સારવાર ના કરો તો એ શાંત ન થાય. આ રીતે જોઈએ તો બંનેના લક્ષણો ઘણા મળતા આવે, પણ સેલ્ફ ડાયગ્નોસિસ કરવાને બદલે જો તમને થોડી ઘણી પણ પ્રોબ્લેમ લાગતો હોય તો પહેલાં તમે ફિઝિશિયનને બતાવી, ઇસીજી, કાર્ડિયોગ્રામ વગેરે કરાવી અને ડાયગ્નોસિસ કન્ફર્મ કરો. અને આવા જો એટેક રિપીટેડલી વારે વારે આવતા હોય તો શક્ય છે કે આ પેનિક એટેક હોઈ શકે, અને આની સારવાર સાયકિયાટ્રિસ્ટ પાસે શક્ય છે.